હેપી ક્રિસમસ બધાને. આજ તો નાતાલ નહીં, નાતાલ ને ક્રિસમસ એક જ થાય ડૂબી. એ એક થાય ભણવા જાય હે કે રખણવા અભણ? એ મુઈ તે તો ભણેલો હોય છતાં અભણ જેવું વર્તન કર્યું. ઈ તો ઠીક, ભૂતડી મારો એક ફોટો પાડીને આ કેવો મસ્ત ક્રિસમસ ટ્રી હે જો તો. હા લેને બાઈ રૂપસુંદરી, વાહ સ્ટોરી ચડાવશો કો? લે હફરો કરીને પોઝ દે એટલે ફોટો પાડું. આજ પોઝ નો ફોટો પાડું? એ મુઈ મને ચ પોઝ દેતા આવડે હે, આમને આમ પાડી નાખને મુઈ. એ આવી ગયો હાલ. કેવો મસ્ત આયો. ઈ તો હવે આપણે હોય એવો આવે. 100% વાત કરી ભૂતડી તે. ભૂતડી મારો તે એક ફોટો પાડી દે ને. આવી જાવ હાલો, જેને જેને અહીંયા ફોટો પાડવો હોય ને ઈ બધાય આવી જાવ. મસ્ત પાડજો ભૂતડી. ઊભી તો રહી જા. તારો આવી ગયો હાલ. હું તો રૂપારી હું, મારો તો મસ્ત આયો હશે. અરે હા હવે ઓ ઠીક આયો છે. ભૂતડી મને મૂકી દેજો હો. એ હા, તારું મોઢું તો એલી આ ગ્રીન કલરમાં તારું કાળું મોઢું ઓડું ચમકે શેરી હો. ઓહો ભૂતડી પોતે તો સેલ્ફી લેશે હે. હું એલી આજે છે ને એને સ્નેપ નહીં નાખ્યું ને, તમે કીધું કે લે સ્નેપ નાખી દો. હા ઓ તમે તો સ્ટીક બનાયા વાળા બાઈ. ના રે ના સબુડા એવું કાઈ નથી. સ્નેપ માં તો હું ભૂતડી મને રિક્વેસ્ટ ના મૂકી. હું તો તારા પેલાની સ્નેપ વાપરું છું, મને શું ખબર હોય કે તું એ સ્નેપ માં હો. જો તને ખબર જ હોય કે હું સ્નેપ વાપરું છું તો તારે મને રિક્વેસ્ટ મૂકાય ને. તો મૂકે તો શું થાય? થાય શું? તારી ફરજ કહેવાય લે વળી મને કે. ભૂતડી તો જબરી હો. ના બાઈ, હું તો ભગવાનના ઘરની પોરી માણસ. એલી તમને ખબર હે આ નાતાલ ઉપર સેન્ટા આવીને ગિફ્ટ દઈ જાય, કેમ દઈ જાય ખબર હે? હું એલી મીએ ભર્યું હે કે દઈ જાય, પણ કેવી રીતે દઈ જાય? એલી એને ખબર કેવી રીતે પડતી હશે કે આને આની જરૂર હે અને આની જરૂર હે અને આવે તો કોઈ નહીં હો. એલી એમાં એવું હોય કે આપણે છે ને હોય ને ત્યારે ધોરા કલરનું એક એકદમ વ્હાઈટ લુગડું હોય ને એ આપણે તકિયા નીચે રાખીને હુઈ જવાનું. એટલે ઈ હે ને રાતે આવીને આપણને ગિફ્ટ દઈ જાય. એ મુઈ સગુણા શું બાફે હેરી આવું કઈ હોતું હશે? ના એલી બાફતી નહીં, કઈ સાચું કહું હું. તો આજ રાતે હું એ રાખીશ તો મને દઈ જાહે ને કોક? હા તને એ દઈ જાહે. એલી એમ તો મેં એવું હા ભર્યું તું કે આપણે છે ને વ્હાઈટ કલરનું મોજું હોય ને ઈ લેવાનું અને એક ચિઠ્ઠીમાં આપણે જે જોતું હોય ને ઈ લખીને ઈ ચિઠ્ઠી બનાવીને ઈ મોજામાં નાખવાની. પછી ઈ મોજું છે ને ઘરના દરવાજે લટકાવી દેવાનું, એટલે સેન્ટા આવીને આપણને દઈ જાય. હે આપણે જે લખ્યું હોય ઈ જ દઈ જાય? હુએ એમાં છે ને આપણે જે જોતું હોય ને ઈ લખવાનું એટલે આપણને દઈ જાય. એ આવું કઈ હોતું હશે. આ બધાય ચાય થી હા પ્રિય ને અહીંયા આયા હે. પછી અહીંયા આવીને બધું ઠલવી નાખ્યું કો સાચું ખોટું ને બધું. આવું હું એ કરીશ તો સેન્ટા મને દઈ જાહે. એ સનુડી તને સાચું કહું છું, આવું કોઈ કરતી નહીં. એકવાર હું એ છે ને આમ વાતમાં આવીને મેં કર્યું તું, મને તો કોઈ ન દઈ ગયું. રિયલમાં સેન્ટા આવીને દઈ જાતો હોય તો કેવી મજા આવે નહીં? તો હું તો મારા હાટું એટલા બધા કપડા ને મસ્ત મસ્ત વસ્તુઓ માંગુ ને. સનુડી એટલે જ સેન્ટા નથી આવતા હવે. એલી હું છે ને મુંબઈ થી આવ ને ત્યારે મારી દાદી ભેગી વાતું કરું ને તો મારી દાદી કહેતા હતા કે આપણે છે ને આપણો એક ધોરો દાંત હોય ને એ આપણા તકિયા નીચે રાખીને હુઈ જવાનું, એટલે રાતે આપણને સેન્ટા આવીને આપણે જે વસ્તુ જોતી હોય ને એ દઈ જાય. અને ધોરા દાંત ન હોય તો શું કરવાનું? પીરો દાંત હાલે? કેટલા ને તો નીલા દાંત હોય હે તો નીલોય હાલે? ના રે ના એલી નીલો કે પીરો દાંત ના હાલે, એકદમ ધોરો ચટાકેદાર દાંત હોય ને એને તકિયા નીચે રાખવાનો. તેરે એવા ધોરા ચટાકેદાર દાંત તો ચોથી કાઢવા. મારા જીવન તો દાંતમાં નીલ જમી જાય તો શું કરવાનું? શું કરવાનું? બ્રશ કરવાનું. મને તો ખબર જ નથી લે. તું આવી હોશિયાર કેવી રીતે થઈ ગઈ એલી? એ હવે એમ ન કેતી હો, પહેલાથી જ જાઉં પણ કોઈ દી ઘમંડ નહીં કર્યો. હાલો છોકરીઓ નાતાલ ઉપર કાક વિશ માંગી લઈ. હે ભગવાનજી હું ઢોરી થઈ જાઉં એકદમ ઓયડા જેવી. આવતા જન્મમાં થઈ જઈશો. એમ ના કહેવાય ભૂતડી કોઈને. હે ભગવાનજી આ નાતાલ ઉપર સનુડીને જે જોતો હોય ને જડી જાય, આવું તો કહેવાય ને. હા હવે બસ હો ભૂતડી. થેન્ક યુ ભૂતડી. હે મુઈ હું તારા હાટુ ખાલી એટલી વિશ ના માંગી શકું કે તું ઢોરી થઈ જાય.
લે નાતાલનો એક રજા તો જડે. તેરે સેન્ટા આવીને કોઈ દે ન દે પણ નિહાર તો એક છૂટી દે હે ક તેરે નનકો હતો તે કેવી મજા આવતી નહીં રજા આવે તે રાજીના રેડ થઈ જાતા. એ હું તો રખડતી જોતી રખડ્યા તા. હાલો તો ભલે ઓછું કર્યું હું જાઉં હવે ઘરે. એ આ ભૂતડી એક તારે જ નહીં અમારે બધાને ઘરે જ જાવું છે. તેરે કરો મારો હથવારો બીજું હું. હેપી ક્રિસમસ બધાને. એ હાલ ને સોની મોની ક્રિસમસ વાળી. હાલો તો બધાને નાતાલની શુભકામનાઓ. સેમ ટુ યુ. હાલ સોનકી આપણા બેનો જ હથવારો છે આપણાને કોઈ હથવારો નહીં કરે. તેરે મુઈ હાલ ને આપણાને ચા મુઈ કોઈના હથવારાની જરૂર છે. હાલ તને હેપી ક્રિસમસ હો. એ હા હેપી ક્રિસમસ. એલી તને ખબર નહીં હોય મુંબઈમાં તો છે ને આ ક્રિસમસ હોય ને તો એવું બધું સજાવલ હોય ને એવું મસ્ત હોય ને એટલે બધા ફોટા પાડતા હશે કોણ. તેરે મુઈ એટલે જ હોય ને.